જલરમાં વરસાદ આવી ગયો ને રજા છે શેખ ને નાઈટ નવા બાના કરવાનું છે ખબર ન પડે એમ આપણે કાંઈ નથી. આવો બાબા ટીલું ના ભગત આવો લાવો હીરા મને આપી દેશો છે. કેમ બે દીથી આવતા નતા મારે તો વાડીમાં કામ હતું ને તે. ધ્યાન રાખો હું લગ્નમાં ગયેલો હતો દિવાળી મહિનો છે મારો ભાઈ થોડાક હીરા પૂરા કરવાના છે વહેલા આવશું ડેલી આવશું હવે લ્યો તું તો ધ્યાન રાખજો વધારે તારા હીરા બહુ હમણાંથી ઓલા આવે છે કાટ ફૂડવા ₹2 ભાવમાં એવું તો આવશે. પણ થોડું ધ્યાન રાખો મારો ભાઈ તમારું મારું બે નું કઈક હાલે નકર લોટમાં હીરાય નહીં આવે. હશે મારો ભાઈ ઓ હોય કેવો કચરો થઈ ગયો છે નથી એક કોઈ આવતું જ નથી નાસ્તા ન આવે એટલે કોઈ ન આવે. આ હું બલાસમાં છું. આ તો હું બધું લૂસી નાખું દી ક્યાંક નાસ્તામાં ઘસકાઈ નાખે. તને ખબર છે? શેઠનું નહીં માનવાનું આપણે આપણું કરવાનું એટલે મેં શું કીધું? કાલ વરસાદ ન આવે એટલે હલરમાં પાછું આ ઈ તો કોઈના ખબર તો પડવી જ ન જોઈએ એક મને કે કાટકોટવાળા હીરા આવે ને તારા ખાટું આવે. માત્ર ₹2 ભાવ છે ને તો એવું તો આવશે. એને કહેવાય નહીં એટલે તને કે અમે કારખાને નહીં આવતા હલરમાં જઈ કારણ કે પૈસા કંટાળે નકર લોટમાં હીરાય નહીં આવે. કારખાનું આખું દિવાળી પછી એને એમ કેવું હતું ત્યારે એમ તો પાછા કાંઈ ન કહે. હા આપણું કામ થઈ ગયું ટેબલ ગોતવું પડશે હવે તો મારું પેપર એવું નિશાન વાળું છે લઈ લેજો. હાલો બે જવાની માથે તું કોઈ ના કરીશું. કચરો આયા કોઈ આવે કે રહે છે? તમે ગયા ને પછી નો કોઈ આવતું જ નથી 2 દિવસથી આવ માં કસમ શેઠ, આમાં હીરા આવેલી મારા કે તો ગોતો. ના ના ભાઈ તમારા ન હોય ભાઈ હીરો આવે તો લઈ લેવાનો હોય નકર અમને આપી દેવાનો આ શું છે? હીરો છે? ઈ તો શેઠનો ગુંગો લાગેલા હે કેમ લાગે ગુંગા ન હોય મારો ભાઈ હીરા હોય ઈ તો જોવો તમે પેલા એવું છે હા. હવે જવા દે કસરું છે કચરો બસરો મૂકી જો ને હવે ઘંટીનો ટાંકા ચાલુ કરો હાલો. ગલત કરો આપણે જઈ રહ્યા છે ડોવા હલતા તો પડી છે. હવે ત્યાં ખાસું પાણી લેતો હોઉં. બોલ ને પાણી પીને કે પાણી જ લેવાનું તમને એક વાત કહું. હું છું પેલા શાંતાબેન છે કે નહીં? કયા શાંતાબેન ઓલા કાંતાબેન ના બેન હા હું છું એને એને કાંઈ નહીં થયું. તો પણ ગામમાં હડતાલ છે તો કુટીરો કરી દે. એમાં આપણે શું લેવા દેવા એ દુકાનો બંધ છે તે આપણું તો સાનું તો સાનો ઈનો છે ને માવાનો ઈનો છે ને મારે તો ભાઈરે કરી હો તે હવાનું કારખાને બેહી. બે મારો ભાઈ ને થોડું હીરામ ધ્યાન રાખીએ કેમ છે? એક હીરો તારો વાકો આવી ગયેલો છે એવું તો આવે હો ને. તમે કહો કહેતા હોય તો બેહી. હશે મારો ભાઈ ને કમર હલન છે જ તે. તમારી ગરજ ભાઈ ને તો એમાં થઈ જાય. કાંઈ વાંધો નહીં થોડું ધ્યાન રાખજો ને એમ દિવાળી મહિનો છે મારો ભાઈ તાન બાન કાંઈ નહીં આપતો. નાના પડી કાંઈ કરવાનું જ લે એ સામો બાબા ટીલું ને જાય સામો. ચા લેવા ગયા તો ને હા બોલા. કાંતાબેનના બેન નબળા કાંતાબેન કુટીરો કરી દે. આગળ મારું ઓલા ફોન આવ્યો હતો ઓલા પૂછ્યાનો મને કે કાંઈ એવું કઈ છું નહીં કે ઈ ક્યાં શેઠ ને ને શેઠે ખર્ચો નાખ્યો કારીગર માં થઈ છે એટલે એ ઓલો કે રમાડી દીધો મને ઈ કે એવું છે. હા તે એમ કરી શેઠ ને હું રમાડી દીધો અરે તો પાછો મને રમાડશો એટલે દાદ લાગજો ઓલો ઘંટી રમાડા તો ખબર છે ને એવું છે. આપણે એટલે ગયા એટલે શેઠને રમાડો. હા, બોલો. શેઠ સામે કંઈક જુગાડ તો કરવું છે. રેડી છે ત્યાં થતો દરે પ્રેમ ઘણો હાલે તો શેઠને આપણે પાવર નહીં. નહીં નહીં તો
12 મહિના લગીને હાચું, 11 મહિના હાચું. અને 1 મહિનો એટલે ખાસું હોય. એમાં તો આપણે જજમાન લેવાની અને તો કઈ ભેગું નહીં થાય. બાકી બીજા મહિના આવે એમાં આપણે કઈ ન કરીએ કે જાને આ છેલ્લા મહિના તમે આને કાઢી લેવાની. ઝુકેંગા ઇન્શાઅલ્લાહ. મૂકો હાલો અંગુર. અંગુર કે આસમાન અંગુર. હીરો ઉડાડતો ન હોય કાઢ કરો કાઢ સચમાં કાઢ નાખું. તો હું એક કામ કરું. અને એને નહીં લગાવે એવું લાગે. બોલો હાલે ફેરી બધી ગઈ બહુ ફેરી નહીં ગણવાના નોર્મલ કોણ થરે હાલે વધારે ફેરીમાં તો જજ મરાઈ જાય છે માથે કટાવો આમ થઈ જાય એનું ન થઈ જાય. શેઠમાં તો લાઈન દીધી વધારે શેઠ પછી શીખરી ના એ આપણી જજ માન લે છે એટલે આપણે હે ને ઘડીક ટાઈમ ચાલુ કરવાનું ઘડીક બેન કરી ચાલુ કરવાનું બેન કરી દો એમનું માકે રાખવાનું શેઠ આપણને કઈ કહે તો આપણે એનું કઈ માનવાનું નહીં, કારણ કે ગરજ છે એને શેઠની. કારણ કે દિવાળી મહિનો છે અને કોઈ આવતું નહીં. તળિયા વાળું હું એક બેહું